કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 7th ના ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 2 ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સમાં વોકેબ્યુલરી સેક્શન આપેલું છે તેનું સોલ્યુશન કરવાના છીએ, જેમાં આપણે ક્લાસિફિકેશન અને કરેક્ટ સ્પેલિંગ જોવાના છે. હવે ડબલ બબલ મેપ કમ્પેર ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સ. તો અહીંયા ઇન્સ્ટ્રક્શન આપેલી છે કે રીડ ધ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સ. તો આ બોક્સમાં જે શબ્દો આપ્યા છે એનું વાંચન કરવાનું છે. Put words only for fairs in yellow bubble. માત્ર ફેર્સ એટલે કે મેળાને લાગુ પડતા હોય તે આપણે યલો કલરમાં લખવાના છે. Put words only for festivals in green bubble. માત્ર તહેવારમાં જ લાગુ પડતા હોય તેવા શબ્દો આપણે ગ્રીન કલરમાં લખવાના છે. અને put words that are the common in both in blue bubble. ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સ બંનેને લાગુ પડતા હોય તેવા આપણે બ્લુ બબલમાં લખવાના છે. તો તેનું ક્લાસિફિકેશન વર્ગીકરણ જે છે તે કંઈક આવી રીતે થશે. ફેર્સ મેળામાં પપેટ શો, કેમલ હોર્સ રાઇડિંગ, એનિમલ ફેર્સ, ટેમ્પરરી ટેન્ટ સિટી, હેન્ડીક્રાફ્ટ્સ, સ્ટોલ્સ એન્ડ શોપ્સ, ગેમ્સ એન્ડ સ્વિંગ્સ. ફેસ્ટિવલ્સમાં લાગુ પડશે processions, devotion and blessings, rituals and traditions, prayers and puja, food and sweets, religious stories, traditions, special clothes, special sweets. Common in both બંનેમાં લાગુ પડતા હોય તેવા થશે. Colorful and lively, family outings, enjoyment, music and dance, people come together, and cultural value. બી આપેલું છે કમ્પ્લીટ ધ વર્ડ ચેઇન વિથ ધ લાસ્ટ લેટર ઓફ ધ વર્ડ. અહીંયા વર્ડ ચેઇન આપણે કમ્પ્લીટ કરવાની છે. દાખલા તરીકે અહીંયા ફેર આપ્યું છે તો લાસ્ટ આલ્ફાબેટ છે આર, તો તેના ઉપરથી રોઝ લખ્યું છે તો અહીંયા લાસ્ટ આવે છે ઈ, તો આપણે લખીશું એલિફન્ટ. તેમાં લાસ્ટ છે ટી, તો ટી પરથી ટોમેટો, ટોમેટોમાં લાસ્ટ લેટર છે ઓ, તો ઓ પરથી ઓરેન્જ. હવે આગળ લખવાનો થાય તો ઈ પરથી લખવાનો થશે. સી આપેલું છે ડાર્કન ધ કરેક્ટ સ્પેલિંગ ફ્રોમ ધ ઓપ્શન. તો ફેર્સ નો કરેક્ટ સ્પેલિંગ સેકન્ડ આપેલો છે. તેવી રીતે કલ્ચર, તો તેમાં સાચો સ્પેલિંગ આ થશે. કલ્ચર પછી રિલિજિયન, રિલિજિયન પછી સિઝન, સિઝન્સ પછી ફેસ્ટિવલ્સ, ફેસ્ટિવલ્સ બાદ ટ્રેડિશન્સ. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.